દોસ્તો, હું મારા ટોપિકની શરૂઆત કરું એ પહેલાં સૌથી પહેલાં તમે બધા મસ્ત સીધા બેસી જાઓ. વાહ, થેન્ક યુ. હવે હું જે બોલું એ તમારે મારી પાછળ પાછળ રિપીટ કરવાનું છે. બોલો, કરશો કે નહીં? ઓકે. હું જે પણ છું તેના પર મને ગર્વ છે. અશક્ય શબ્દ મારા શબ્દકોશમાં છે જ નહીં. દોસ્તો, આજનો મારો ટોપિક છે C4 કોન્સન્ટ્રેશન, જેના બીજા શબ્દમાં ફોકસ પણ કહેવાય છે. ગુજરાતીમાં ધ્યાન કહેવાય છે, ગુજરાતીમાં એકાગ્રતા કહેવાય છે. દરેક વ્યક્તિ, એ પછી ચાહે બિઝનેસ કરતી વ્યક્તિ હોય, નોકરીએ જતી વ્યક્તિ હોય, કે પછી એક અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, કે પછી એક ઘર સંભાળતી ગૃહિણી હોય, દરેકે દરેક વ્યક્તિને આ એકાગ્રતાની જરૂર પડે છે. દરેકે દરેક વ્યક્તિને આ ધ્યાનની જરૂર પડે છે. આ દરેક વ્યક્તિને કન્સન્ટ્રેશનની જરૂર પડે છે. વિચારો કે ઘર સંભાળતી ગૃહિણી ચા બનાવતા બનાવતા બાજુમાં સિરિયલ ચાલે છે. તેમનો ફેવરેટ ડ્રામા ચાલે છે અનુપમા. હવે થાય છે એવું કે ચા બનાવતા બનાવતા ખાંડની જગ્યાએ નખાઈ જાય છે મીઠું. આ હા 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 હા, એ ચાનો ટેસ્ટ ઉતરેલી કઢી જેવો. ચલો, આ જ શબ્દને હું વધારે સારી રીતે એક વાર્તા દ્વારા રિપ્રેઝન્ટ કરું, વાર્તા દ્વારા સમજાવું. ધ્યાનથી સાંભળજો. એકવાર એક જંગલ માર્ગેથી દેડકાઓનું ટોળું પસાર થઈ રહ્યું હતું. અચાનક તેમાંના 2 દેડકાઓ ખાડામાં પડ્યા. ધડામ. હવે થયું શું કે બહાર ઊભેલા દેડકાઓએ અંદર રહેલા 2 દેડકાઓને સલાહ આપવાનું શરૂ કર્યું. પ્રયત્ન કર, કોશિશ કર, કૂદકાઓ મારો, બહાર આવી જશો. હવે અંદર રહેલા દેડકાઓએ કૂદકા મારવાનું શરૂ કર્યું. એક પછી એક કૂદકાઓ મારતા ગયા અને અંતે બિચારા થાકીને લોટપોટ થઈ ગયા. હવે થયું શું પાછું? બહાર રહેલા દેડકાઓએ ફરીથી સલાહ આપવાનું શરૂ કર્યું. શું સલાહ આપી? બસ કરો, થાકી જશો, મરી જશો, કૂદકા મારવાનું બંધ કરો, બસ કરો, બસ કરો, બસ કરો. એટલે અંદર રહેલા 2 દેડકાઓમાંથી એક દેડકાએ કૂદકા મારવાનું કરી દીધું બંધ, અને બીજા દેડકાએ કૂદકા મારવાનું શરૂ રાખ્યું. બાજુમાં રહેલા દેડકાએ સલાહ આપવાનું શરૂ કર્યું કે બસ કર, થાકી જઈશ, મરી જઈશ, બસ કર. બહાર રહેલા દેડકાએ પણ શરૂ કર્યું, બસ કર, થાકી જઈશ, મરી જઈશ. પણ આ દેડકાએ કૂદકા મારવાનું શરૂ રાખ્યું અને પછી એક જોરદાર કૂદકો માર્યો અને આવ્યો એ બહાર. કોઈ કહેશે મને કે આ અંદર રહેલો દેડકો ખાડાની બહાર કઈ રીતે આવી શક્યો હશે? કોઈ કહેશે? હલો દોસ્તો, હલો, તમે સાંભળ્યું? હા સર. પ્રયત્ન કરવાથી. હજી કોઈ? વાહ સર. હજી આપણે આન્સર લઈશું. હજી કોઈ જેમના મગજમાં કે ચાલતો? હા સર. બહેરો હતો, એ તો આવી ગયું. હા, મારે આ જ જવાબ જોઈતો હતો. બાકી બધાના પોઈન્ટ ઓફ વ્યૂ સાચા છે. એમનું લક્ષ્ય માત્ર ને માત્ર ખાડાની બહાર કઈ રીતે આવું ને એના તરફ હતું. અને બીજી રિયાલિટી જે હમણાં મનીષ સરે આપણને રિપ્રેઝન્ટ કરી કે ભાઈ એ બહેરો હતો, અને એ વાતે સાચી છે. તમારે તમારા લક્ષ્ય તરફ પહોંચવું હોય ને તો તમારે બહેરું થવું પડશે. યુ હેવ ટુ ઓન યોર સાયલેન્ટ મોડ. તમારે તમારો સાયલેન્ટ મોડ ઓન કરવો પડશે. તમારે તમારો એરોપ્લેન મોડ ઓન કરવો પડશે. તમારા લક્ષ્ય તરફ પહોંચવા, તમારા સપનાઓ તરફ પહોંચવા માટે તમારે એકાગ્ર થવું જ પડશે. તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે. નાવ ચલો, જેવી રીતે તમને ખબર જ હશે બધાને, મહાભારતમાં જે રીતે અર્જુનને વૃક્ષ પર બેઠેલા પક્ષીની માત્ર આંખ જ દેખાતી હતી ને, બસ એવી જ રીતે આ દેડકાને પણ આવું જ કંઈક હતું. તો આઈ થિંક યાર, આપણે પણ આપણા લક્ષ્ય તરફ પહોંચવા માટે
આ જ ફોલો કરવું જોઈએ. આપણે આપણો છે ને મ્યુટ મોડ, સાયલેન્ટ મોડ એ બધું ઓન કરી દેવું જોઈએ. આપણે બહેરું થઈ જવું જોઈએ જો લક્ષ્યને હાસિલ કરવું છે તો. ચલો હવે આ જ શબ્દને વધારે પ્રેક્ટિકલ રીતે સમજાવું તો તમને વધારે સારી રીતે સમજાશે. એના માટે તમારે તમારી આંખો બંધ કરવી પડશે થોડી વાર માટે પ્લીઝ. ઓકે, થેન્ક યુ. હવે હું તમને મોરનો એક ટહુક ટહુક અવાજ સંભળાવીશ. હવે આંખો ખોલી શકો છો. શું સંભળાયું? ટુહુક 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 ટુહુક. રાઈટ? કેમ? કારણ કે આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ કે મોર ટુહુક ટુહુક જ બોલે. ના દોસ્તો, યુ આર રોંગ. એ કાં બોલતું હતું. ચલો ફરીથી આંખો બંધ કરીને એને સાંભળવાનો દિલથી પ્રયત્ન કરજો. હવે દિલથી સાંભળજો. પહેલાં તમે મનથી સાંભળતા હતા, હવે દિલથી સાંભળજો. શું સંભળાયું હવે તમને? કાં. સમજાય છે? નાના હતા ત્યારે આપણને શીખવાડ્યું હતું કે મોર ટુહુક 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 બોલે. પછી જ્યારે અહીંયાથી મેં તમને કહ્યું કે નાવ ચેન્જ યોર મેન્ટાલિટી, નાવ ફોકસ ઓન કાં. કોન્સન્ટ્રેશન કરો કાં ઉપર. તો તમને શું સંભળાયું? આમાં વચ્ચે હશે સિક્કાની 3 પહેલું હોય, ખબર છે? એમાં ત્રીજી પહેલું હશે. 2 સંભળાતું હશે. ટુહુક ટુહુક કઈ તે, કાં તે. એમ આઈ રાઈટ? તો અંતે હું એટલું જ કહું છું યાર, બિઝનેસ કરો છો, વ્યવસાય કરો છો, નોકરી કરો છો, ઘર સંભાળો છો, શાળાએ જતો વિદ્યાર્થી છે, એક સ્ટુડન્ટ છે, કોમ્પિટિશનની તૈયારી કરતું કોઈ બાળક છે, એ બધા જો ધ્યાન લગાવી દીધું ને, પૂરેपूરું ધ્યાન लगावी દીધું ને, कायनात की कोई ताकत नहीं है जो आपको हरा सके. And at the end, in my conclusion, I will just say, दोस्तों, वक्त आपका है. चाहो तो पूरा फोकस लगाकर उसे सोना बना दो और चाहो तो पूरा वक्त सोने में बिता दो. जय हिंद, वंदे मातरम.